એલએસજી શું કરી રહી છે? કન્ફ્યુઝનમાં છે કે કોઈ પ્લાનિંગ જ નથી? યાર સિરિયસલી, લખનઉની ટીમ જોઈને લાગે કે બધા પ્લેયર્સ કન્ફ્યુઝ થઈ ગયા હોય. રિષભ પંત જેવી સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ હોય ને પણ આવું રિઝલ્ટ સમજવા જ નથી આવતું. શહેબાઝ અહમદ તો જો નોન સ્ટ્રાઇકર એન્ડ પર જ ઊભો રહી ગયો. બોલર્સ આવે અને ડાયરેક્ટ હિટિંગ સ્ટાર્ટ કરી દે. અરે ભાઈ, કન્ડિશન્સ પણ તો જોઈ લો. બેટ્સમેન અવેલેબલ હોય તો સ્ટ્રાઇક આપીને ગેમ બિલ્ડ કરવી જોઈએ ને. અને બાપુએ તો માર્કરમને જે બોલ્ડ કર્યો છે ભાઈ, વોટ એ બોલ. એંગીડી, સ્લોઅર સ્પેશિયાલિસ્ટ. પૂરનને જે રીતે બોલ્ડ કર્યો છે, મસ્ટ વોચ મોમેન્ટ. નટરાજને ટચમાં જોયો, સારું લાગ્યું. અને સામી વિકેટ લે એ જોઈને જે મજા આવે છે ને ભાઈ, લેવલ જ અલગ છે. એલએસજીએ સ્ટાર્ટ તો સરસ આપી દીધો, પણ પછી સમીર હવા કા જોકા લેન્ડેડ ઓન એકાના ગ્રાઉન્ડ અને ગેમ પલટી ગઈ. દિલ્હી વોન. સમીર રિઝવીની સોલિડ બેટિંગ અને ટ્રિસ્ટન સ્ટબ્સનું સમજદાર સપોર્ટ, આ જ કહેવાય સ્માર્ટ ક્રિકેટ. તમે શું કહો છો? એલએસજીને શું પ્રોબ્લેમ છે? કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરો અને ગુજરાતીમાં ક્રિકેટ એન્જોય કરવા માટે ફોલો કરતા જજો. બાકી બધું મજામાં ને?